કુટરખાના, દારૂ, જુગારના અડ્ડા અને ડ્રગ્સના કાળા કારોબારમાંથી જે મંત્રી કમાય એને ગુજરાત અને ભારત ભૂમિનો ગદ્દાર કહેવાય. નમસ્કાર. વિશેષ ન્યૂઝની વિશેષ રજૂઆત દિનેશ સિંધવનો સીધો સવાલમાં તમારું ફરી એકવાર સ્વાગત કરું છું. આજે મારો સીધો સવાલ એ છે કે જિગ્નેશ મેવાણી જે હેલ્પલાઇન શરૂ કરવાની વાત કરી છે દારૂ અને જુગારની ફરિયાદ કરવા માટે, આ હેલ્પલાઇન કોંગ્રેસ અને ખાસ તો ગુજરાતના નાગરિકો માટે લાઇફલાઇન સાબિત થશે? આ સવાલ એટલા માટે કરું છું કે જિગ્નેશ મેવાણીએ આજે પ્રેસ કોન્ફરન્સ કરી છે. પ્રેસ કોન્ફરન્સ કરીને જિગ્નેશ મેવાણીએ કહ્યું કે પટ્ટા ઉતારવાની જે તેમણે વાત કરી હતી એ વાતને લઈને તેઓ અડગ છે અને બિલકુલ સ્પષ્ટ માને છે કે દારૂ, જુગાર અને ડ્રગ્સ મામલે પોલીસના પટ્ટા ઉતારવા માટે તેઓએ જે નિવેદન કર્યું હતું એ વાતને વળગી રહે છે. આવા ગદ્દારોની સામેની આ પ્રેસ કોન્ફરન્સ છે. થરાદના મારા હલ્લાબોલના પ્રકરણ બાદ આપ જોઈ રહ્યા છો કે સમગ્ર ગુજરાતમાં ગુજરાતની સામાન્ય જનતાનો, તમામ ગુજરાતી ભાઈ બહેનોનો, તમામ જ્ઞાતિ, ધર્મ અને પ્રદેશના લોકોનો એક જબરદસ્ત જુવાળ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં કદાચ દાયકાઓમાં ના જોવા મળ્યો હોય એવો એક રિસ્પોન્સ અને પ્રતિભાવ એ દારૂ, જુગાર અને ડ્રગ્સના મુદ્દે ગુજરાતના સામાન્ય નાગરિકો એ કોઈ પણ ખૂણામાં બેઠા હોય એ ખોલીને ગુજરાતના સંસ્કારી મંત્રી અને એમની ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં બિંદાસ લખી રહ્યા છે. મેં અગાઉ પણ કહેલું, દ્વારકા, સોમનાથ, ખોડલધામ, ઉમિયાધામ, અંબાજી, વડતાલ, આખા ગુજરાતના હિન્દુ ભાઈ બહેનોની આસ્થાના પ્રતીક એવા મંદિરોની 2-3 કિલોમીટરની ત્રિજ્યામાં બેફામ નિર્લજ્જ બનીને બુટલેગરો દારૂના અડ્ડા ચલાવી રહ્યા છે અને ક્યાંક ક્યાંક ડ્રગ્સ પણ મળી રહ્યું છે. અને ચેલેન્જ આપું છું ગુજરાતના ડીજીને, ગુજરાતના હોમ સેક્રેટરીને અને ગુજરાતના મુખ્યમંત્રીને. બીજું બધું તો ઠીક, આદરણીય હર્ષભાઈ સંઘવી અને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલના વિધાનસભા ક્ષેત્રમાંથી દારૂ, જુગારના અડ્ડા બંધ કરીને બતાવો. જે પત્રકાર મિત્રે વિધાનસભા માનનીય સીએમ સાહેબની ત્યાંથી દારૂના અડ્ડા ડ્રોનના મારફતે એક્સપોઝ કર્યા, તેને એપ્રિશિએટ કરવાનો હોય, એસીપી ડીસીપી સામે કાર્યવાહી કરવાની હોય, એમનો ખુલાસો માંગવાનો હોય, એના બદલે પત્રકારને ટાર્ગેટ કરીને એને જેલમાં નાખવાની વાત કરી, એની પર બીજી એફઆઈઆર કરી. ગુજરાતની 6.5 કરોડ જનતાને કહીએ છીએ, તમે ત્યારે દારૂ, જુગાર, ડ્રગ્સના મુદ્દે સોશિયલ મીડિયામાં ખુલીને બોલો. ટૂંક સમયમાં અમે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવાના છીએ. ગુજરાતના 33 જિલ્લાના જિલ્લા પ્રમુખો, કોંગ્રેસ પાર્ટીના તમામ તાલુકા પ્રમુખોના મોબાઈલ નંબર એ તમારા માટે હેલ્પલાઇન નંબર જ છે. તમે કોઈના બાપની ચિંતા કર્યા વગર વિડીયો અપલોડ કરો સોશિયલ મીડિયામાં, મને ટેગ કરો, અમારા પ્રદેશ પ્રમુખ માનનીય અમિતભાઈ ચાવડાને ટેગ કરો, કોંગ્રેસ પાર્ટીને ટેગ કરો. આ મુદ્દે કોઈ કોમ્પ્રોમાઇઝ ચલાવી લેવામાં નહીં આવે. સાથે સાથે સરકારને એવું પણ કહ્યું છે કે ડ્રગ્સ જે પકડાયું છે ગુજરાતના દરિયા કિનારેથી અત્યાર સુધીમાં, અથવા તો શહેરી વિસ્તારમાં પકડાયું હોય, તો સરકાર પાસે માંગ કરી છે કે આ મુદ્દે સરકાર શ્વેતપત્ર જાહેર કરે. આખા મામલામાં જિગ્નેશ મેવાણી જે રીતે આક્રમકતા દેખાડી રહ્યા છે, સીધી વાત છે કે જ્યારે નેતા કોઈ વાત મૂકે ત્યારે છેલ્લે અલ્ટિમેટલી મતદાન અને ચૂંટણી ધ્યાનમાં આવતી હોય છે. પણ જિગ્નેશ મેવાણી જે રીતે આ મુદ્દો લઈને આગળ નીકળ્યા છે, આ મુદ્દાને લઈને મને જે સવાલ થયો ને એ સવાલ મેં તમને પૂછ્યો છે, એનો જવાબ તમે પણ કોમેન્ટ બોક્સમાં આપી શકો છો. હું બહુ સ્પષ્ટ માનું છું કે ગુજરાતમાં દારૂ, જુગાર અને ડ્રગ્સ આ બહુ મોટી સમસ્યા છે. આમાં જિગ્નેશ મેવાણી કે તો જ ખબર પડે એવું નથી. એ ગુજરાત સરકારને પણ ખબર છે, રાજ્યના પોલીસ વડાને પણ ખબર છે. તો જિગ્નેશ મેવાણીના કહેવાથી જ ખબર પડશે એવું નથી. આ બહુ જૂની સમસ્યા છે. પણ આખો મામલો જે રીતે મારી દ્રષ્ટિએ ચગ્યો છે, અને હું માનું છું કે જે રીતે કોંગ્રેસનો પતંગ વર્ષોથી રાજકીય આકાશમાં ગુજરાતમાં ચગતો નથી, એના માટે જિગ્નેશ મેવાણી મને લાગે છે કે બહુ મોટી એવી દોરી લઈને આવ્યા છે કે જે દોરીથી તમે બહુ દૂર દૂર સુધી કોંગ્રેસનો પતંગ ચગાવી શકો. અને 2027માં જ્યારે ચૂંટણી આવે વિધાનસભાની, તો એવું પણ બને કે એ ભાજપના ઘણા બધા પતંગને કાપે, એ પ્રકારની ધારદાર દોરી લઈને જિગ્નેશ મેવાણી આવ્યા છે. હું એટલા માટે કહી રહ્યો છું કે ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ એકદમ નિષ્ક્રિય હોય, મૃતપાય હોય એ પ્રકારની અવસ્થામાં હોય એવું લોકોને અને મોટાભાગના રાજકીય ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને લાગતું હતું. આમ આદમી પાર્ટીને ખાસ તો ગોપાલ ઇટાલીને કારણે સતત
ગોપાલ ઇટાલિયન આમ આદમી પાર્ટી ચર્ચામાં રહે, પત્રકારની વાત કરીએ તો જગદીશ મહેતા પણ ચર્ચામાં હોય, પણ કોંગ્રેસ અને એના નેતાઓ એટલા બધા ચર્ચામાં નહોતા. તો આ ઘટના બની એ પછી જિગ્નેશ મેવાણીને ખાસ તો કોંગ્રેસમાં ફરી એકવાર પ્રાણ પુરાયા હોય એ પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થઈ છે. કોંગ્રેસમાં ફરી એકવાર એવું લાગે છે કે એ પણ લડી શકે, લડવા માટેનો મોકો મળ્યો છે, કારણ કે આ મુદ્દો બહુ મોટો એમને કોંગ્રેસને અને જિગ્નેશ મેવાણીને મળી ગયો છે. ખાસ તો હર્ષંઘવીએ જે જિગ્નેશ મેવાણીના પટ્ટા ઉતારવાની વાત પછી જે જવાબ આપ્યો હતો હર્ષંઘવીએ, એ પછી જે કંઈ તૂતુ મેમે થઈ અને ભાષા યોગ્ય નથી વાપરી, જિગ્નેશ મેવાણી સામે જે આક્ષેપ થયા એને લઈને મામલો આખો ખેંચાયો છે. પણ હું બહુ સ્પષ્ટ માનું છું કે જિગ્નેશ મેવાણી ઈચ્છે છે કે આખો એ મામલો હજુ 2027 સુધી ચાલે. એટલા માટે જ કદાચ મને એવું લાગે છે કે ગુજરાત કોંગ્રેસ આ વખતે 2027ની જે ચૂંટણી લડશે એ દારૂ, અનેક મુદ્દા એમની સામે છે, પણ દારૂ, જુગાર અને ડ્રગ્સ આ બહુ મોટા મુદ્દાઓ છે અને ગુજરાતના અનેક પરિવારો બરબાદ થયા છે. અનેક પરિવારમાં બહુ નાની ઉંમરે બહેનો વિધવા થઈ છે. તો મને લાગે છે કે આ બહુ મોટો મુદ્દો કોંગ્રેસને હાથ લાગ્યો છે અને વ્યક્તિગત હું તો એવું માનું છું કે આ મુદ્દો ઉઠાવવો પણ જોઈએ. જિગ્નેશ મેવાણીએ મુદ્દો ઉઠાવ્યો એના માટે અભિનંદન આપું છું. અલ્ટિમેટલી રાજકીય પક્ષ અથવા રાજકીય નેતા મુદ્દો ઉઠાવે તો એને છેલ્લે તો સત્તા સુધી પહોંચવા માટે આ બધું કરવું પડતું હોય છે, એવું પણ બને. પણ કમસે કમ મુદ્દો તો એમને જીવંત કર્યો છે જિગ્નેશ મેવાણીએ. એના માટે જિગ્નેશ મેવાણીને થેન્ક યુ કહેવું જોઈએ, અભિનંદન આપવા જોઈએ. ભાષા ઉપરના સંયમની જો વાત છે તો એમાં એક જુદી ડિબેટ થઈ શકે, ફરી કરીશું. પણ સંયમિત ભાષામાં પણ જિગ્નેશ મેવાણી આ પોતાની વાત ભવિષ્યમાં મૂકતા રહેશે અને સંયમિત ભાષામાં પણ વારંવાર આ પ્રકારના મુદ્દા ઉઠાવતા રહે ચૂંટણી પછી, એવી હું અપેક્ષા રાખું છું. કારણ કે અલ્પેશ ઠાકોરે આંદોલન વખતે જે રીતે દારૂનો મુદ્દો ઉઠાવેલો, એ પછી મંત્રીમંડળમાં છેલ્લે સ્થાન ન મળ્યું તો પાછો મુદ્દો ઉઠાવ્યો કે દારૂ ક્યાંક જોવા મળે તો મને કહેજો, હું આવીશ. પણ ફરી પાછો એ કમસે કમ ભાજપમાં છે એટલે ભાજપનો ખેસ પહેર્યો છે, એટલે પટ્ટા ઉતારવાની અલ્પેશ ઠાકોર વાત કરી શકે એ સ્થિતિમાં નથી. જિગ્નેશ મેવાણી કરી શકે એમ છે. તો જિગ્નેશ મેવાણી જોડે આશા રાખું છું કે તમે ભવિષ્યમાં પણ આ મુદ્દાને જીવતો રાખજો, જીવંત રાખજો, કારણ કે ચૂંટણી પછી પાછું બધું ભૂલી જવાતું હોય છે. હવે વાત એ છે કે આ જે હેલ્પલાઇન નંબર જે જાહેર કરશે, જિગ્નેશ મેવાણીએ વાત કરી પ્રમાણે કોંગ્રેસ, એ ગુજરાતના અનેક પરિવારો માટે લાઇફલાઇન સાબિત થશે. એટલા માટે કે આ બહુ મોટો મુદ્દો છે. મેં કહ્યું પ્રમાણે અનેક પરિવારો બરબાદ થયા છે. દારૂ જુગારનું જે દૂષણ છે, તો માત્ર દારૂને જુગારથી જે તે વ્યક્તિનું શરીર ખતમ થતું નથી, માત્ર મૃત્યુ પામે એનાથી અટકતું નથી. આખો પરિવાર જે બરબાદ થાય છે જુદી રીતે પણ થાય છે. કારણ કે દારૂને જુગારના કારણે એ વ્યસની દેણું પણ કરે છે, વારંવાર દેણું કરે છે. તો દેણું ભરવાનું કોને આવે છે? પરિવારના સભ્યોને આવે છે. એટલે એ મુદ્દા ઉપર તો કોઈ ચર્ચા જ કરતું નથી. એટલે બે પ્રકારે એ પરિવારને નુકસાન છે. આથી જિગ્નેશ મેવાણીનો આ મુદ્દો ચોક્કસ ગુજરાતના અનેક પરિવારને ગમ્યો હશે અને જિગ્નેશ મેવાણીને ખબર પડી ગઈ છે. એટલા માટે જ હું બહુ સ્પષ્ટ માનું છું કે 8 પાસની વાત હર્ષંઘવીની સામે વારંવાર કરીને જિગ્નેશ મેવાણી 2027માં કોંગ્રેસને પાસ કરાવવા માગે છે. અને 2027માં જો કોંગ્રેસે પાસ થવું હોય તો આ મુદ્દો કોંગ્રેસ માટે પણ લાઇફલાઇન સાબિત થશે, જો વધારે બેઠકો મળે તો. કારણ કે એવું માનવામાં આવે છે કે આમ આદમી પાર્ટી અત્યારે કદાચ કોંગ્રેસ કરતાં વધારે લોકપ્રિય છે, લોકોના મુદ્દા ઉઠાવે છે. પણ જિગ્નેશ મેવાણીના જે મુદ્દો મળી ગયો છે ને એમાં હર્ષંઘવીના નિવેદન પછી જે રીતે આંદોલનની રીતે આખા મુદ્દાને જિગ્નેશ મેવાણી હવે લીડ કરવા માગે છે, તો મને લાગે છે કે ભવિષ્યમાં કોંગ્રેસ માટે પણ કે એમનો જે રાજકીય વનવાસ છે ગુજરાતમાં સત્તા માટેનો, એ વનવાસને ટૂંકો કરવા માટે કમસે કમ, અથવા વનવાસને પૂરો કરવા માટે આ હેલ્પલાઇન નંબર કદાચ લાઇફલાઇન કોંગ્રેસ માટે સાબિત થશે. તો દિનેશ સિંધવનો સીધો સવાલમાં અમે જે સવાલ કર્યો એનો જવાબ તમે પણ આપી શકો છો કે તમે શું માનો છો. હું ફરીવાર વિનંતી કરું છું કે જિગ્નેશ મેવાણી તો નેતા છે ને જ્યારે નેતા વાત કરે તો તમને ન ગમે, કોઈ પણ સત્તામાં બેઠેલા હોય, પણ તમારા અંતરાત્માને પૂછી લેજો કે શું ગુજરાતમાં દારૂ, જુગાર અને ડ્રગ્સ આ બહુ મોટી સમસ્યા નથી? આ સવાલ જ્યારે તમે તમારા અંતરાત્માને પૂછો તો તમને જવાબ મળી જશે. અને મુદ્દાની રાજનીતિની વાત આવશે ત્યારે કદાચ એ મુદ્દો પણ નહીં રહે રાજનીતિમાં, અને એ પ્રકારની ગુજરાતમાં પરિસ્થિતિ આવે તો વધારે સારું છે, કારણ કે ગાંધીનું ગુજરાત છે. દિનેશ સિંધવનો સીધો સવાલમાં ફરી મળીશ ત્યારે આવા જ કોઈ સવાલ સાથે મળીશ. યુટ્યુબમાં જોતા હોય તો આપણી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરશો, ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો તમે ફોલો કરશો.